વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલની નગરીમાં શ્રાવણ મહિનાના દિવસોમાં લોકોની ધૂમ મચી હોય છે, કેમ કે ભગવાન મહાકાલને પોતાની પ્રજાની સ્થિતિ જાણવા માટે મંદિર પરિસરમાંથી બહાર આવે છે ને આજે મહાકાલની પહેલા અહીં એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે અને સોમવારના રોજ અવંતિકા નગરીમાં ભગવાન ભોળાનાથનું પ્રિય વાદ્ય ડમરૂના નાદથી પૂરી અવંતિકા નગરી ગુંજી ઉઠી છે ને ઉજ્જૈનમાં 1500 ડમરૂ વાદકોએ ડમરૂ વગાડીને ફેડરેશન ઓફ ઇન્ડિયા એસોસિએશન ન્યુયોર્કનો 488 ડમરૂ વગાડવાનો રેકોર્ડ તોડ્યો હતો અને 25 ગ્રુપ દ્વારા 1500 ડમરૂ વાદકોએ ભસ્મ આરતીની ધૂન પર ડમરૂ નાદ કરીને ભગવાન મહાકાલની સ્તુતિ કરી હતી અને આ ડમરૂ વાદન ગિનીસ બુક વિશ્વ રેકોર્ડ બનાવવા માટે એક સાથે 1500 કલાકારોએ ભેગા મળીને ભગવાન શિવનું પ્રિય વાદ્ય ડમરૂ મંજીરાના નાદમાં મંગલ ધૂન લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી અને ઉજ્જૈન નગરી ડમરૂના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહાકાલ મહાલોકની સામે શક્તિપથ પર આ અદ્ભુત અને અનોખા આયોજનમાં ભગવા વસ્ત્રો પહેરીને ડમરૂ વાદક કલાકારોએ મનમોહક પ્રસ્તુતિ કરીને લોકોને ભાવ વિભોર કર્યા હતા અને જિલ્લા પ્રશાસને આ મહાકાલ વ્યવસ્થા સમિતિના સંયોગથી ડમરૂ વાદકોનો આ પ્રયાસ સફળ રીતે યોજાયો હતો. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એડિટર ઋષિનાથે ઉજ્જૈનમાં 1500 ડમરૂ વાદકોને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું અને ઉજ્જૈનમાં 1500 વાદકોએ ડમરૂ નાદ કરીને ફેડરેશન ઓફ ઇન્ડિયા એસોસિએશન ન્યુયોર્કના 488 ડમરૂ વાદકોનો રેકોર્ડ તોડ્યો હતો.